ચલો ગાઈ જમવાનું તો હાલ વાસણ જ્યાં હે ના મકાઈનો ડોડો ખાવાનું ચાલુ થઈ ગયું જુઓ હે ટુકડા તો નહીં આખો મકાઈનો ડોડો જો હાથમાં નહીં પકડાતી એવો છોકરા ના ખાઈ દીધી છે ભાઈ આજ મને લાગે હમણાં ઊભી થાય ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાથી જય કુળદીમાં રામવાડી રામ જય મા ખોખાર મેલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બસ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અત્યારે સવારમાં તો થોડો વરસાદ બી આવે છે ગાઈસ હું જાઉં છું થોડું કામ છે શાકભાજી લેવા માટે અને થોડુંક ફૂલ લેવા માટે જમાલપુર માર્કેટ તો ચલો ગાઈસ બ્લોગમાં લઈ જાઉં એટલું જોરદાર વાતાવરણ કે વરસાદ બી આવી ગયેલો હોય અંધારેલો હોય જોરદાર ટ્રાફિક બી એટલો જોરદાર રોડ ઉપર હાર બનાવવા દેખી જાય એટલું જોરદાર લાગે ને બ્યુટીફુલ આ છે ગાઈસ સાબરમતી નદી અને ગાઈસ આ છે અટલ બ્રિજ जोरदार नज़ारा लगा है बोलो गाइस सामने से एसवीपी हॉस्पिटल ठीक है तो हूँ अत्यारे जमालपुर थोड़ું કામ હતું તો કારણ કે ગાડી અંદર પાર્કિંગ જગ્યા નહીં તો આપણે રિવરફ્રન્ટ ઉપર જગ્યા ગાડી પાર્કિંગ કરી છે તો ચલો હવે જઈશું હવે જમાલપુર આપણે ગાડી અહીં પાર્કિંગ કરી છે તારે હવે સીધા જઈશું આપણે ગાડી પાર્કિંગ મૂકીને હવે આપણે જઈશું સીધા અંદર માર્કેટની અંદર લેવાનું ફટાફટ થોડું શાકભાજી જે બધું લેવાનું એ ફટાફટ લઈ લઈશું જઈશું પછી ઘરે અંદર એટલી જોરદાર ભીડ છે ને બહાર બી એટલી ભીડ ના બસ ભાઈ હવે સીધા જશું આપણે ઘરે કારણ કે હવે બધું લઈને નીકળી ગયા છે સીધા જશું આપણે ઘરે એટલું જોરદાર લોકેશન સવારથી વાદળછાયું વાતાવરણ આટલામાં થોડો વરસાદ બી આવેલો છે ચલો ગાઈસ હવે લઈ લીધું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ જય મા કુળદેવી ચામુંડા માડી જય માતાજી જય મા વાણડી જય ચામુંડા માડી બોચર મા વાણડી જય મા કુળદેવી ચામુંડા માડી તો ચલો ભાઈ માતાજીના દર્શન બી થઈ ગયા ને હવે થોડી પછી અમારે જવું છે કામ છે બહાર રેશન કાર્ડનું લેવાનું જવું છે તો ચલો ભાઈ જઈશ ટોપમાં બની રહેજો આ સવારથી જ વાતાવરણ એવું ને વાદળશાહી થઈ ગયું કબૂતર બેન આવી ગયા દાણા ખાઈ લીધા નહીં ને હવે બે થોડી વાર ને પાણી પીવું ભરી મૂક્યું છે અને તુલસી માની બી પૂજા થઈ ગઈ તુલસી માના મસ્ત મજાનું ગુલાબ મૂકી દીધું જય મા તુલસી માતા ચલો ભાઈ શું નીકળે છે ફટાફટ જઈશ ને પછી રિટર્નમાં આવતી કરે ને પછી આગળ ટાઈમ બી નોકરી જવાનો ચલો કાંઈ બ્લોકમાં બનાવી રહેજો ચા પી લીધી આપણે હા ના હવે આ ચા પીવા વેચી છે ગુડ મોર્નિંગ જય માતાજી
ગુડ મોર્નિંગ જય માતાજી. ચલો ભાઈ હવે આ લોકો હે ને દશામાની સેવા પૂજા થઈ ગઈ, દશામાની આરતી થઈ ગઈ, થાળ બી થઈ ગયો. હવે એ લોકો ચા નાસ્તો કરે છે અને હું અત્યારે જઈશ પછી શંકરનું લેવા માટે. તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો. કારણ કે એટલે તો અત્યારે ખાવાનું નહીં, હવે ખાવાનું છે સાંજે. ફરારી કરીને પેટ હું આજ લાવ્યો અંદર ફ્રૂટ લાવ્યો, ખાજે અંદર દબાઈને પૂછે ના હતા. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. મસ્ત મજા ગુડ મોર્નિંગ થઈ ગયું. દશામાની આરતી પતી ગયો. બધા કપડા વાસણ આપી દીધું બધું ગયું. વહેલા ઉઠવું પડે છે. હા તો વહેલા તો ઉઠવું જ પડે ને. ગરમી જો લાગે અતિશય વરસાદ આવતો નહીં પણ જબ્બર લાગે હું દશામાં ત્રીજો દિવસ થયો પણ વરસાદ નહીં આવતો. આવે હું તો નગરો તડકો જ આવે. કોઈ નગર હોય છે. હા તો અત્યારે પપ્પા ટિફિન ભરી રાખ્યું. એટલા પાણી ટિફિન ભરી દીધું હોય. હોવ. વાસણ આપણી મારે થોડું કામ બહાર જવું છે. ફોર્મ માટે ફોર્મ ભરાયું. કપડાં પર જાઓ ફોર્મ ટાઈમ થઈ ગયો. ટિફિન ભરી દીધું કહું મેં તો ફોર્મ ભરી દીધું કહું. હા પપ્પા જાય તો પપ્પા જશે ફોન ખાઈશું. નોકરી. તો ચલો ભાઈ નોકરીનો ટાઈમ થઈ ગયો. દશામાનો દર્શન કરી લીધું. જય. ચલો ભાઈ હવે અત્યારે જઈશું નોકરી, મળશું ગાઈસ સાંજે. હવ અને સાંજે હું આવું છું ગાઈસ આરતીના ટાઈમે જ આવું છું. 7 સવા 7 7:30 બી થઈ જાય. એ કોઈ ફિક્સ ટાઈમ નહીં હોતો. કોઈ ટાઈમ ફિક્સ નહીં હોતો. હવ તો ચલો ભાઈ જઈશું નોકરી, મળશું સાંજે. મારે કામ પતી ગયું. કચરા પોતા વાસણ બધું કામ પતી ગયું હોય. માતા દશામાની આરતી થાળ બધું પતી ગયું. અને હવે મારે થોડુંક બહાર જવાનું છે કામ હે તો હવે પપ્પા જશે. સીટનો ફોન આવી ગયો તો જશે નોકરી. ટિફિન ભરી દીધું એમનું. દશામાને બેઠા છીએ અમારા. ભાઈ તમે ફાઇનલી નોકરીથી ઘરે આવતા રહ્યા. કઈ શું કરે મકન શાક બનાવું ના ભાઈ ના શાક તો સવારીનું બનાવી ખીચડી વગાડી તું મકઈ પીસ ચાલુ ખાવા માટે લાવ્યા. એવું કઈને પછી ખાવાની નહીં. એક ટાણા તો ખાઈ લે બધું જે ખાવું એક ટાણા બધું ખાઈ લે. થોડું ખાવાનું છે આ તે ખાય તો ખવાય ના ખબર મકઈ બહુ ખાવાનું હા પી લો. કાંઈ જ કોમ ઓલી બાજુ શું કરે છે વાસણ લખે. હે એ આવે નહીં પણ આ વાસણ લખે. ઈના રેડી કરી લઈ જાય. કુકરની સીટી વાગી. કઈ નહીં ફોલ તો મૂકતા જલ્દી બીજું ફટાફટ ખાવા. સુધી તો ઘરે આવી ગયો ને. હવે મંગાવી તો ઓનલાઈન શું છે ખબર નહીં. હવે ખોલીએ ત્યારે ખબર પડશે. કારણ કે આ છે ફોનનું પ્રોટેક્શન. પ્રોટેક્શન એટલે શું કહેવાય એ ખબર નહીં. એ વસ્તુ છે. એક બપોરે 2 વાગે આવી હતી ને એક હમણાં 5 વાગે આવી. તો ચલો ભાઈ જોઈ લઈએ ખોલશું ના. ફોન બનતો નહીં કોઈનું આવી ગયો. ચેક કરી લઈશું પછી ખોલશું. દશામાની આરતીની તૈયારી થઈ જાય છે. જય દશામાં. ચલો હવે થોડી વારમાં થશે માતાજીની આરતી. જય મા દશામાં મળી. જય સુમિત માતાજીની દીવાબત્તી કરે છે. જય માતાજી મળી. અને એની મમ્મી બનાવે છે. શું જમવાનું શું બનાવ્યું? ચોળીનું શાક બનાવ્યું છે. ચોળી શાક. ખીચડી વઘારી. સુમિત માતાજીની દીવાબત્તી થઈ ગયા. રોટલી બનાવી દો પછી આરતી કરતા રોટલા બાકી. જય મા કુળદેવી ચામુંડા માળી. માતાજીની અગરબત્તી થાય છે. જય મા કુળદેવી. આગળ તો બધી જગ્યાએ નીચે અમારા મંદિર છે. બધા મંદિરમાં અત્યારે અગરબત્તી થાય. શંકર ભગવાનની છે. જય માતાજી. અત્યારે અહીંયા આરતી થઈ ગઈ ને પપ્પા ને ભાઈ બે જણા ટીવી જોવે. એ કોલ હવે ગાના જોવે ને અહીંયા મમ્મી બનાવે બાજરીના રોટલા. બનાવી એવું બે રોટલા બનાવી. રોટલી બનાવી ખીચડી શાક ચોરીના મરચાં આ બાજુ થાય મકઈ જેમાં પાપડ શેકતા. ક્યાં પાપડ પી સારું. મળતી નહીં. એટલે નોકરીથી અત્યારે આપણે ઘરે આવી ગયા અને હવે હાથ પગ ધોશું અને માતાજીના દર્શન બી કરી લઈશું. પછી થોડી વાર બેસશું અને પછી જમી લઈશું. હવે અત્યારે તો 7:30 વાગી ગયા છે. તો ચલો ભાઈ હું હવે હાથ પગ ધોઈશ. બધા જમવા આજે બનાવ્યા છે બાજરીના રોટલા ખીચડી વઘારેલી ચોરીનું શાક મરચાં અને રોટલી પાપડ. ફટાફટ ભૂખ લાગી ભૂખ લાગી ભૂખ લાગે એટલે ફટાફટ જમી લેવું પડે. નહીં લાગી જાય છે સવાલ. આ ફોનનું કવર આવ્યું મને મોટું આવ્યું ફેટ કરી દેવો. સાચી વાત. કેવા આવશે તો ચલો guys બધા તમારે જમવું હોય તો આવી જાઓ. ચલો ગાઈસ જમવાનું તો હાલ વાસણ જ્યાં હે
ના મકાઈનો ડોડો ખાવાનું ચાલુ થઈ ગયું જુઓ. હે ટુકડો તો નહીં, આખો મકાઈનો ડોડો જો હે, હાથમાં નહીં પકડાતી એવો. છોતરા ના ખાઈ દે છે ભાઈ. આજ મને લાગે હમણાં ઊભી થાય એટલે સુમિત પકડ જવા ને ઊભી નહીં થઈ ગઈ, ઊભી ના થઈ ગઈ તું. હે એવું હું હવે ઊભી નહીં થઈ ગયેલા હવે. હજી બે ખાઈ જાય તમારા ભાગની જે ખાઈ જજે. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુલદેવમાં, રામવાળી રામ, જય મા ખુખાર મેલી, જય દશમાં. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.